કેટલા દિવસમાં આપણે શું અત્યારે કામગીરી એક ધીમેરો લાવો ગાડી માણસ જાકે આ બાજુથી લઈ બેઠો ઉતાર આ બાજુથી टेम्परेरी आप 10 દિવસ ઈ જાગુરી પાણી છે પછી મીઠું બધી પાણી મેં લોકો ફૂડ માટેની વ્યવસ્થા વેટ ફૂડ આપે છે આપણો વડો સિસ્ટમ છે અને કોરોના તો દર લોકોને અહીંયા છે એ લોકોને તો બરાબર થોડું વાંચન હોય બરાબર રીતે એટલું જોઈએ એટલું મળે છે એ બધું પાણી પડી ગયું થોડી એવું મળતા કે પેલું વધારે બતાય સુરતની હાલત બહુ અત્યારે ખરાબ થઈ રહી છે. 2 દિવસથી પાર્ટીના કામમાં દિલ્હી હતા પણ માનનીય અરવિંદ કેજરીવાલજીને પણ ત્યાં બેઠા હતા અને સુરતની એમને ચિંતા કરી કે સુરત ડૂબી રહ્યું છે. તો આજે દિલ્હીથી સીધું મારે અહીંયા સુરત આવવાનું થયું. આપ જોઈ રહ્યા છો પોતાના અંગત સ્વાર્થ માટે મળતિયાઓની ચીપીઓ ગોઠવવા માટે આ ગરીબો પ્રજાઓ જેટલી છે એને કારણ કે જે ખાડીના પાણી છે એ પાણીના વહેણ આ લોકોએ બદલવાની કોશિશ કરી પોતાના મળતિયાઓ. મારે કહેવું છે કે ગરીબોને તો કમસે કમ છોડી દઈએ આપણે. આજે અહીંયા તમે આ પાણી જોઈ રહ્યા છો. આ પાણી હજી તો 2 દિવસમાં ઉતરી ગયું છે અને દર વર્ષે પૂર જેવી સ્થિતિ. પૂર જેવી સ્થિતિ શું કામ થાય છે? આ લોકો તો ક્યાં જશે ગરીબો? ગરીબો કોને કહેશે? આમનો 1 દિવસ મતદાનના દિવસે ઉપયોગ લેવાય છે પછી લેવાતો જ નથી. તમને આશ્ચર્ય થશે થાય છે કેમ? આ માનવ સર્જિત પૂર આવે છે દર વર્ષે સુરત. મને ખબર છે હું પત્રકાર હતો 2006માં આવી જ રીતે માનવ સર્જિત પૂર હતું અને આખું ડૂબતું હતું. સ્ટેશન રેલવે સ્ટેશન ડૂબવા માંડ્યું. આનું એક કારણ એ પણ છે કે ભાજપ છે એ આ 8 મહાનગરપાલિકાના કોર્પોરેશન પાસે 400 કરોડથી વધારાનું ફંડ લે છે વર્ષે. હવે આ કોન્ટ્રાક્ટરો ફંડ આપશે તો કામ શું કરવાનું? અને પોતાના મળતિયાઓ માટે ટીપીઓ ફેરવશે. એટલે જ્યાં વાંકડા છે ત્યાં રસ્તે પાણીની નિકાલની વ્યવસ્થા હોય છે ત્યાં એ દબાણ કરશે. આ સ્થિતિ છે. આજે અહીંયા મારે મંત્રીશ્રીને કહેવું છે, અહીંયા મુખ્યમંત્રીશ્રીને કહેવું છે કે 1 દિવસ અહીંયા રહેવા આવો ખાલી. ઊભું નથી રહી શકાતું. તમારા ઘરના બંગલાઓ જે સુરતમાં મંત્રી રહે છે, કેન્દ્રીય મંત્રીઓ રહે છે, એના બંગલામાં તો મેં અત્યારે તપાસ કરી તો કે ના અહીંયા તો ચકાચક છે. તમારું ગામ ચકાચક. ટેક્સ આમને લો, ભરવાનું આમને, ચૂકવણી આમને કરવાની, મજા તમારે લેવાની. આજે આપણે કમસે કમ ટ્રિપલ એન્જિન ડબલ એન્જિનની સરકારો તો વિકાસ થાય. આ વિકાસ દેખાય તમને? પાણી જ ભર્યું છે. આ રસ્તો છે, મેન રસ્તો છે. અને આમાં કઈ રીતે જોશે? બોટથી ચાલવું પડશે. દર વર્ષે પાછું થાય છે અને દર વર્ષે પાછા નવા વાયદાઓ આવે છે. અને તાપી નદીની સ્વચ્છતા અભિયાન માટે જળકુંભી કાઢવા માટે 1000 કરોડ રૂપિયા લઈ આવ્યા. નાખે 1000 કરોડ બાજુ 1000 કરોડ લઈ ગયા પાછા ઘરે પોતાના. તમે વિચાર કરો કે સમસ્યા આવે, એ સમસ્યાના નામે પાછા રૂપિયા લઈ આવે. કેટલા હોશિયાર છે ભાજપ. રૂપિયા ખાઈ જાય
અથવા વપરાઈ જાય તો સમસ્યાનો અંત ન આવે. પાયાની સુવિધાઓ સાહેબ, આજે અમેરિકા ક્યાં પહોંચી ગયું, જાપાન ક્યાં પહોંચી ગયું, ને આપણી આ જનતા જુઓ તો 2% ખાવામાં પાણી ઘરમાં ઘૂસે છે. આ સ્થિતિ આપણે છીએ. અને ડબલ એન્જિનનો હશે, ટ્રિપલ એન્જિનનો વિકાસ, 30 વર્ષથી વિકાસના નામે એન્જિન જ ખોટકાઈ ગયું. મારી વિનંતી છે મુખ્યમંત્રીશ્રીને તાત્કાલિક ધોરણે સુરત માટે એક રાહત પેકેજની જાહેર કરે. આજે સ્થિતિ બહુ જ ખરાબ છે અને મુખ્યમંત્રીશ્રી અહીંયા નિવેદન આપે, અહીંયા ગેરંટી આપે કે આવતા વર્ષ સુધીમાં કાયમી ધોરણે આ પૂરની પરિસ્થિતિનો અંત લાવે. અને માત્ર અહીંયા જ નથી, ઘેડ માધુપુર જેવા બધા જગ્યાએ ઘેડ છે. કારણ કે આ લોકોએ પોતાના ફાયદા માટે કરે. પણ મારે સુરતની જનતાને પણ એક વિનંતી છે કે અમે વિપક્ષમાં અહીંયા છીએ, મજબૂતાઈથી વિપક્ષનો અવાજ અહીંયા સુરત બને છે. 6 મહિના પછી ચૂંટણી છે અને ભાજપની એક જ દવા છે, વિસાવદરની જેમ તમે લાત મારો ને તો એ કામ કરતા પેરિસના રસ્તા બનાવવાની વાતો કરશો. અહીંયા તમે એકવાર ભાજપને ભગાડો, આમ આદમી પાર્ટીનું કોર્પોરેશન બનાવો તો આ બધી સમસ્યા 1 વર્ષની અંદર સોલ્યુશન થઈ શકે. નથી થઈ શકે એનું નથી. રાજ્ય સરકાર પાસે પણ અમે કરાવી દઈશું. પણ 5 વર્ષ સુધી લૂંટશે ને 1 વર્ષે અહીંયા પૈસાની, રૂપિયાની, ભ્રષ્ટાચારની રેલમ છે પછી ખાઈ જાય 5 વર્ષ. આજે આ સ્થિતિ છે. કમસે કમ ગરીબો, વંચિતો, શોષિતો અહીંયા પીડિત છે. આ માનવ સર્જિત પૂર છે. ખાડીમાંથી પાણીના જે વહેણ છે એને તમે ફેરવી શકો, ફેરવીને તમારા લાભ માટે તમે ફેરવો તો પાણી છે બરાબર. એટલે આનો કાયમી ધોરણે નિકાલ આવવો જોઈએ. મારી વિનંતી છે, મેં આમ આદમી પાર્ટીના અહીંયા આગેવાનો પણ છે, મારા વિપક્ષના નેતાશ્રી છે, પૂર્વ વિપક્ષના નેતાશ્રી છે, હોદ્દેદારો છે, એમણે પણ કહું છું સતત આપણે માત્ર રાજનીતિ નથી કરવી, લોકોની સેવા કરવાની છે. સતત લોકોની વચ્ચે રહેવાનું છે, એમની મુશ્કેલી આપણે સાંભળવાની છે અને વિપક્ષની ભૂમિકા અદા કરાવવાની છે. અહીંયા એમના કારણે દવાની આ બધી વ્યવસ્થાઓ પણ વિપક્ષના અમારા આગેવાનોએ કરાવડાવી છે. પૂરતું નથી, કાયમી નિકાલ કરવાનું કામ કોર્પોરેશનનું, સરકારનું. અને મંત્રીઓ કેન્દ્રમાં બની ગયા, સુરતને ડૂબતું મૂકી દેશે. આ અફસોસની વાત. મળીને ખાડી સાંકડી કરેલ છે અને આ ભ્રષ્ટ અધિકારીઓને, કોન્ટ્રાક્ટરોએ મળીને પૈસા બનાવેલ છે. તેના કારણે 5 લાખ લોકો આ પાપ ભોગવી રહ્યા. 5 લાખ એટલે કેવું છે ખબર? 5 લાખ લોકો જો જાગૃત થઈ ગયા હોય તો તમારી કોર્પોરેશન બદલી જાય ભાજપમાં. અને નરેન્દ્રભાઈ મોદી ત્યાં મીટિંગ લઈ લે કે ભાઈ આ કોર્પોરેશન કેમ ભાઈ ગઈ? તમે એમ કહો છો રાજનીતિ પહેલા હોવી જોઈએ. અમને મત સિવાય કોઈને પણ, ન શાસકને કે ન વિપક્ષને, યાદ રાખજો તમે, આ બધા લોકો મતના ભૂખ્યા હોય છે. પણ જયારે ધરવી દેતા હોય એમને મત, હમણાં જ કોઈ વડીલે કીધું કે એમ એસે મત દે આપણને સિમ્બોલ. આજે હું આપને કહેવા માંગુ છું, સુરતનું બજેટ કેટલું છે ખબર છે? 10,000 કરોડનું બજેટ છે. 5 વર્ષમાં 50,000 કરોડ રૂપિયા થાય. અને આ ખાલી સુરતનો, એમાં કોર્પોરેશનનો, એમાં સેન્ટ્રલની ગ્રાન્ટ આવે એ અલગ, સ્ટેટની ગ્રાન્ટ. સ્ટેટનું બજેટ છે 3 લાખ કરોડ, 76,000 કરોડ, એટલે 4.5 લાખ કરોડનું બજેટ છે. એ પાછું સુરતમાં ફળવા એ અલગ. સેન્ટ્રલનું બજેટ છે 40 લાખ કરોડ. એમાં દરેક સિટીને ફાળવવાનું હોય છે. મેગા સિટી હોય ને એના માટેના 5-5, 10-10,000 કરોડ રૂપિયા અલગ આવતા. બહેનો તમે ખાસ જોજો, કારણ કે તમને જયારે તમારા સગા સંબંધીઓ ભાજપ પર અમે ચર્ચા કરતા હોય, મને કે સુદાનભાઈ તમે ગમે એટલું કરો, અમે 5 ઘરે 1 પેજ પ્રમુખ મૂકી દીધો, જે 5 ઘરની જવાબદારી લઈ લે. અહીંયા માન લો કે 2 માણસો આપણે એવા નીકળે. મારું કહેવાનું છે કે રાજનીતિ એક બાજુ રાખો. પણ હમણાં જ આ ભાઈએ કીધું, તમે જ કીધું ને કે 2006માં હું જયારે પત્રકાર હતો અહીંયા આવ્યો હતો, સુરત ડૂબી રહ્યું હતું, આટલા પાણીમાં હું હતો, મારી ગાડી ડૂબી ગઈ હતી. હું મારી 2006માં મારી બોલેરો ગાડી ઉપર ચડીને રિપોર્ટિંગ કરતો હતો. અને ત્યારે આ જગ્યાએ ભાવ હતા સોસાયટીમાં મિલકતના. તમે 1 મતની કિંમત, તમારે મિલકતનો 1-1 કરોડ રૂપિયો ઘટી ગયો છે એક માણસનો. હવે 1-1 કરોડ રૂપિયો તમારા ઘર દીઠ લોસ છે. એવા 5 લાખ કે 10 લાખ લોકો હોય અને છતાંય તમે જો બટન દબાવવા જાવ તો તમે બચાવી કોણ શકશે? કોણ બચાવી શકશે? ચાલો તમે એમ કહો કે વિપક્ષ આવશે. વિપક્ષ હું તો એમ કહું છું કાલથી તમારે અહીંયા વિપક્ષ જમવાય નહીં જાય. હાલો અહીંથી તમે 1000 લોકો ભેગા કરો, એમાં હું પોતે ટીંગાટોળી તૈયાર છું. હાલો સુદાન ગઢવી તમારી જોડે ભેગો આવશે. પણ એનાથી માત્ર ઉકેલ નહીં આવે.
જે દિવસે મતદાનના દિવસે આ 5 વિડીયો મૂકશે, વિસાવદરની જનતા લાત માર્યા વિડીયો ન માર્યા. ભાજપના મિત્રો હોય તો મારે વિનંતી છે કે ભાજપ પક્ષ હતું એ જૂનું હતું, હવે નથી. આ હવે એને સત્તા અને ભ્રષ્ટાચાર જોઈએ. તમને ખબર છે અહીંયા સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગર ને જામનગર આ 6 મહાનગરપાલિકામાંથી ભાજપને 200 કરોડનું ફંડ મળ્યું છે એક વર્ષનું, ચૂંટણી ફંડનું. કેટલું? 200 કરોડ રૂપિયા. તો આ કોન્ટ્રાક્ટરોનું માને કે તમારું માને ભાઈ? અંગ્રેજો જયારે આવ્યા હતા ત્યારે આ જ વસ્તુ થતી હતી. આપણા 5 લોકો આગેવાનો છે અંગ્રેજની દલાલી કરતા હતા, અને જયારે દલાલી કરતા હતા એટલે બધા જે લુખાઓ ગુંડાઓ હતા અને પોલીસ મિત્ર તરીકે અંગ્રેજ મૂકી દીધું સોસાયટી. એટલે હું કે આપણે વાત કરી આઝાદીની તક, ના આઝાદી એમ ન મળે. આ અંગ્રેજો છે, ગોરાઓ સારા છે, એના વખાણ કરતા. તમે 5 સોસાયટીમાં ભાજપવાળાને, મારે ભાજપવાળાના મિત્રોને કેવું છે, આજે હું પાટીલ સાહેબને કહેવા માંગુ છું, ચાલો પાટીલ સાહેબના ઘરે. એનો બંગલો કેમ નથી ભાઈ પાણી ભરાતું? ભરાવવું જોઈએ ને. એના બંગલે બેનો ભરાવવું જોઈએ, ના ભરાવવું જોઈએ? હર્ષંઘવી ફાંકા પોતરી આપણે કરીએ, ચાલો એમનો બંગલે કેમ નથી ભરાતું ભાઈ? કેમ નથી ભરાતું? આજે મારે કેવું છે કે તમે એક છૂટાઓ 182 વાત કરતા હતા, 161 આવ્યા. તમે કરો છો શું પ્રજાનું? આજે મારા જેવા વ્યક્તિએ, અમે રાજનીતિ છે ને એ અમારી મજબૂરી છે, આવ્યા છીએ. પણ જો રાજનીતિમાંથી નહીં કાઢીશું તો કઈ સત્તા લોકશાહીમાં કોઈ તો આપી નહીં શકે. તો તમારી દ્રષ્ટિએ તમને હજારો કરોડનું તો પર્સનલ નુકસાન છે મિલકતોમાં. તમારી મિલકત કોઈ વેચવા જાય છે, કોઈ લેતું નહીં હોય. કોણ લે? તમે જવાબદાર કોણ છે? કયો ભાજપ પર આપણી પાસે મત માંગવા આવ્યો? 6 મહિના પછી ચૂંટણી છે, તમે 1000-2000 લોકો ભેગા થાવ, રાતોરાત કામ થઈ જશે. હું તો એમ કહું છું, મત તમારે જે ઠીક લાગે એને પછી આપો. એનો કામ કરે એ કરી દે તમને, તો હું તો એમ કહું છું એને મત આપી દેજો. પણ તમારામાં તાકાત તો હોવી જોઈએ અવાજ ઉઠાવવાની. ક્યાં સુધી ગુલામી કરીશું? હમણાં હું ગયો તો, હમણાં કયો વિસ્તાર હતો? ગણિયા. એમાં ગયા હતા, બિચારા હવલી ખોપલીમાં બેઠા હતા. આમ મેં પૂછ્યું કે તારી તકલીફ છે? બોલી નથી શકતી. 2 પોલીસ વાળાને મોકલી દઈએ, 2 અધિકાર. આ તો અંગ્રેજોથી બેન થયું ભાઈ. તમને હજી બોલવા તો દે છે, બોલવા દે છે ને, ધમકી તો નહીં આપતા હો. નાના લોકોને તો બિચારા ધમકી આપે, ખાવાનું નહીં આવે. આ સ્થિતિ થઈ ગઈ છે, ગુલામી આવી ગઈ, ગુલામી માનસિકતા આવી ગઈ. આ યશસ્વી યશસ્વીમાં આપણે જઈએ છીએ ક્યાં? આપણા ઘરનો યશસ્વી ન આવે તો 30 વર્ષથી આ ટ્રિપલ એન્જિનની સરકાર છે ભાઈ. નથી અહીંયા એન્જિન જ છે, બધા એન્જિનમાં ખોટકાયેલા. તો મારે અહીંયાથી તમે પણ જે વિડીયો બનાવતા હોય મારી વિનંતી છે કે CR પાટીલજીને મોકલો. તો તમે અહીંયા આવો ને તો સાંભળો, કમસે કમ સાંભળો તો કરો. ચલો કરો નહીં તો તમને એટલો બધો અહંકાર થઈ ગયો કે આ લોકો તો એમને મારા 5 ભાજપના નેતાઓ આગેવાનો ફરી લેશે, આ લોકોને ડરાવશે, ધમકાવશે, પેજ પ્રમુખોને નાના કામ આપી દેશે, કોન્ટ્રાક્ટ આપી દેશે. એ તો મતલબ આ બધી સ્થિતિ શું છે? આ હમણાં મને વિડીયો હમણાં તમે બનાવ્યો ને, એ ખાડી સાફ કરે. જો તમે વિડીયો આમથી આમ ફેરવે અને આમથી આમ ફેરવે, ગાડી સાફ કરી મીટિંગ કરેલી ને એ લોકોએ અમને 6 મહિના પહેલા ઉપચુનાવ થયા છે એ સ્પોર્ટમાં જીતી ગયા અને જીતી ગયા. કોણ એમ નહીં, હું એમ કહું છું તમે મને એમને એમ જીતાડજો. નિશુદાન ગઢવી હરામ બરોબર અહીંયા આવે, ભલે હું સારો માણસ છું. શું કામ આવું ભાઈ? મને એમને એમ ચૂંટાવી દેવાનો છો, એમને એમ ચૂંટાવી દેવાનો છો. અને નેતા છે ને, હું નેતા છું એટલા માટે નહીં, હું તો પત્રકાર 14 વર્ષ 16 વર્ષ પત્રકાર છું, બધા ઓળખતા હશો. પત્રકાર તરીકે બરોબર છે. નેતા તો હમણાં બન્યો છે, તો મજબૂરી બનવું પડ્યું છે. આ લોકો લૂંટતા હતા એટલે બનવું પડ્યું. 4 લાખ કરોડ ગુજરાતનું બજેટ, કેન્દ્રની આવે ઈ, અને અમદાવાદનું 14,000 કરોડનું બજેટ, અહીંયા 10,000 કરોડનું બજેટ. અને પેરિસની વાતો કરે અને આપણે ખાડામાં મૂકી દીધા છે ને, એટલા માટે રાજનીતિમાં આવવું પડ્યું. ચાલો ઘર કેટલું કરશો? હું તો એમ કહું છું પાપ કરાય, ચાલો 2% કરાય. યાર આ લોકોને એ બીક નથી કે અમારા દીકરાઓ સંતાનો નબળા પાકશે, આ બીક નથી. અને છતાંય મને દુઃખ એ વાત નો થાય કે અહીંયા 1000 માણસો ભેગા નથી થતા કે ભાઈ કોઈ જોઈ જશે ભાજપ વાળો તો, ભાજપ વાળો ફોન કરશે તો, આંખની શરમ આવશે તો. આ મારી માતા બહેનો દીકરીઓ બહાર આવી હોય તો મરદ મૂછાડો તો બહાર આવો. સાચું કે નહીં? ક્યાં સુધી ગુલામી કરીશું? અને બોલો તો ખરા, આ કમિશનર નીકળી ના શકે. હું એમ કહું છું CR પાટીલજીને હું નીકળવાના તો તમે 1000-2000 લોકો ભેગા થતા. શું વાત કરો છો સાહેબ? 24 કલાકની અંદર અહીંયા નિર્ણય લેવા પડે એમને. પણ જનૂન તો હોવું જોઈએ પ્રજામાં. આપણે આઝાદી એમને નહોતી મળી. 1857માં પહેલો વિપ્લવ થયો હતો આપણો, અને એમાં 5 ગાળા ફૂટી ગયા હતા.
તમારે જોજો અહીંયા આવશે તો 2 જણાનો ફોન આવશે. અરે યાર ભગાભાઈ તમે ચાલુ થઈ ગયા ગયા ચાલુ થઈ ગયા ચાલુ થઈ ગયા. પણ હું એમ કહું છું એટલા ફોન કરાવે ભાજપ પર. મારી તો વિનંતી છે, અમે આવશું નહીં ભાઈ, તમે કામ કરી દો ને, અમે તમને અભિનંદન આપીશું. હું અભિનંદન આપતો વિડીયો બનાવીશ કે મારી માતાનું દીકરીનું કામ ગયા વખતે તમે હતા મીટિંગ થઈ હતી આપણી, પણ આવું જ થયું હતું. તમે કીધું એવું 18 આંદોલન કીધું તમને ખબર છે નહીં, આથી 8-10 જણા લઈ ગયા હતા જીઆરભાઈને ઓફિસમાં પાછા મૂકી દીધા. પાછા આવી ગયા કામ એક કામ કરો, હવે છેલ્લું એક કામ હું તમને તમે એક કામ કરો, તમારા બધાનું લિસ્ટ હશે,